હાલો ભાઈ, ઉનાળામાં સોડા પીવા, કારણ કે આજે આપણે મહેમાન આવ્યા હતા. તો સ્વાગત છે મિત્રો મારા મિની બ્લોગમાં. તો જોતા રહો મારો મિની બ્લોગ. કેમ છો મિત્રો, મજામાં? તો મજામાં જઈશું, કારણ કે ઉનાળો છે અને અત્યારે આવી ગયા છે આપણા બનેવી. અત્યારે મહેમાન તરીકે નહીં પણ કેરી વેચવા આવ્યા છે, કારણ કે કેરીનો બગીચો રાખ્યો હતો. આ છે એની કેરી, કેરીની અંદર કેરી છે. આ જોઈ લો મિત્રો, આપણે ખોખું ખોલીને જોઈ કેરી કેવી છે. હવે કેરી તો સારી છે પણ હજી થોડીક કાચી છે. પછી તો મહેમાનને સોડા પાવી પડે, આપણે સોડા લેવા થઈ ગયા હાલતા ધીમે ધીમે, કારણ કે હવે આપણા બનેવી હતા ને, અમે તો બનેવી હાટું આપણે લઈ આવી સોડા. આપણે હાલતા થઈ ગયા ને ધીમે ધીમે આવી ગયા રોડે આવ્યા જ ખબર પડી કે વાવાઝોડું છે. પછી તો ભાઈ હું ધીમે હાલતો હતો અને એને બદલે થોડવો મળ્યો. પછી આવી ગઈ દુકાને આવ્યા ભાઈ, કીધું ભાઈ મશીનની સોડા કાઢીએ 100 રૂપિયાની. એ 100 રૂપિયાની સોડા ભરાવી. એને કીધું ભાઈ પાર્સલ કરજો, કારણ કે આટલી બધી આપણી કીધે પીવાય નહીં. અહીંયા પીવી તો ઘેરે પાછા પૂગી ન ગઈ, એટલે આપણે થઈ ગયા પાછા પાર્સલ કરાવીને ધીમે હાલતા. આપણે આવી ગયા આપણે ઘેરે આવી ગયા ને કીધું ભાઈ તપેલીમાં નાખી દો. તપેલીમાં નાખી દીધી ને મહેમાને પીધા. પછી મેં કરી દીધું ધીમે ધીમે ચાલુ. અને પછી તો ભાઈ અમે વિવેકભાઈનો સીન લેવાનો હતો. વિવેકભાઈ ન લઈ તો એને ખોટું લાગી જાય. આ જો ભાઈ વિવેકભાઈ પણ સોડા જ પીવે છે. હાલો ભાઈ મિત્રો, સોડા પીવા.